નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચોમાસાની ઋતુમાં ઈડરિયા ગઢ પર નયનરમ્ય દ્રશ્યો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. ચોમાસાની ઋતુમાં મેઘરાજાના વધામણા થતા જ ધોધ અને ઝરણા વહેતા થતા હોય છે. મેઘરાજાના વધામણા થતા ઈડરિયા ગઢ પરના ધોધ તેમજ ઝરણા જીવિત થયા છે. વરસાદી માહોલમાં ડુંગર પરથી ઝરણા અને ધોધ વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોધ અને ઝરણાનો નજારો નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવતા ગઢની મુલાકાતે આવતા હોય છે. ડુંગર પરથી ધોધ વહેતો થતા કુદરતી નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.